જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જે નારોમ સુશીદ્રમાયણુ સમય બ્રહ્માંડ કોઠી ફરે માયા કાળ રવિ શશેશ્વર ગણો જ્ઞાન લોપેક્ષણ એવાય અક્ષરધામનાય અધિપતિ શ્રી સ્વામિનારાયણ. આવડા સૌ કોઈના આરતી ઇષ્ટદેવ રૂપાળા ઘનશ્યામ મહારાજ તેમજ સમગ્ર પરમહંસો હરિભક્તો સમગ્ર વિદ્યાર્થી મિત્રોને ભાવથી મારા જય સ્વામિનારાયણ. વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 46મું છે. સંવંત 1876 મહાસુદ એકાદશીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઓટા ઉપર દક્ષિણાદે મુખાંદે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. તે સમયે ભટ્ટ માહેશ્વર નામે વેદાંતી બ્રાહ્મણ હતો. તેણે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, સમાધિને વિશે સર્વે લીન થાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આકાશનું રૂપ તો અમે રોડે પ્રકારે કરીને કહીએ તે તમે સર્વે સાવધાન થઈને સાંભળો છે. આકાશ તે અવકાશને કહીએ અને જે પદાર્થ રહે છે તે અવકાશમાં રહે છે અને તે પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહ્યો છે અને એવું કોઈ પદાર્થ નથી જેની વિશે આકાશ ન હોય. કેમ જે પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય તેની વિશે પણ આકાશ છે અને તે એક રજના કોટાન કોટી કટકા કરીએ તો પણ તેની વિશે આકાશ છે. માટે આકાશની દૃષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે પૃથ્વી આદિક ચાર ભૂત દેખાતા નથી, એકલો આકાશ દેખાય છે. તે આકાશ સર્વનો આધાર છે ને સ્થૂળ સૂક્ષ્મને કારણ એ જે ત્રણ શરીર તે આકાશને વિશે છે અને આ બ્રહ્માંડ છે તે પણ આકાશને વિશે રહ્યું છે અને બ્રહ્માંડનું કારણ જે પ્રકૃતિ અને પુરુષ તે પણ આકાશને વિશે છે. એવો જે આકાશ તે પ્રકૃતિ પુરુષ અને તેનું કાર્ય પિંડ બ્રહ્માંડ એ સર્વને માહી પણ રહ્યો છે અને સર્વનો આધાર થઈને બહાર પણ રહ્યો છે. એવો જે આકાશ તે તો સુષુપ્તિને વિશે અથવા સમાધિને વિશે લીન થતો નથી. અને કોઈ કહેશે જે આકાશાદિક પંચભૂત તો તમોગુણથી ઉપજ્યા છે તે આકાશ પુરુષ અને પ્રકૃતિનો આધાર કેમ કહેવાય ને સર્વમાં વ્યાપક કેમ કહેવાય? તો એનો ઉત્તર એ છે જે પ્રકૃતિમાં જો અવકાશરૂપ આકાશ ન હોય તો જેમ વૃક્ષમાંથી ફળ પુષ્પાદિક બહાર નિસરે છે અને જેમ ગાયના પેટમાંથી વાસળો બહાર નિસરે છે તેમ પ્રકૃતિમાંથી મહત્ત્વ નિસરે છે. તે કેમ નિસરે? માટે પ્રકૃતિની વિશે આકાશ રહ્યો છે અને મહત્તત્વમાંથી અહંકાર નિસરે છે. માટે મહત્તત્વમાં આકાશ રહ્યો છે અને અહંકારમાંથી ત્રણ ગુણ નિસરે છે. માટે અહંકારની વિશે આકાશ રહ્યો છે ને તમોગુણમાંથી આકાશ આદિક પંચભૂત નિસરે છે. માટે તમોગુણને વિશે પણ આકાશ રહ્યો છે અને તમોગુણમાંથી જે આકાશ નિસરે છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે ને વિકારવાન છે ને સર્વનો આધાર જે આકાશ છે તે નિર્વિકાર છે ને અનાદિ છે. અને એવો સર્વાધાર જે આકાશ તે આકાશને બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ ને તે આકાશને વિશે પુરુષને પ્રકૃતિ તે સંકોચ અવસ્થાને અને વિકાસ અવસ્થાને પામે છે. તે કેવી રીતે? તો જ્યારે પુરુષ પ્રકૃતિ સામું જુએ છે ત્યારે જેમ સ્ત્રી પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે તેમ પુરુષ જે પતિ અને પ્રકૃતિરૂપ જે સ્ત્રી
તે થકી મહત્તત્વાદિક સંતાન ઉત્પન્ન થાય છે. એવી રીતે જે એ પ્રકૃતિ તે 24 તત્વો રૂપે અને પિંડ બ્રહ્માંડ રૂપે થાય છે અને પ્રકૃતિની વિકાસ અવસ્થા છે. અને જ્યારે પ્રકૃતિના કાર્ય છે તેને વિશે પુરુષ પોતાની શક્તિ કરીને વ્યાપકપણે રહે છે તે પુરુષની વિકાસ અવસ્થા છે. ને જ્યારે કાળે કરીને પ્રકૃતિનું કાર્ય સર્વનાશ પામી જાય છે અને પ્રકૃતિ પણ પુરુષના અંગમાં લીન જેવી રહે છે એ પ્રકૃતિની સંકોચ અવસ્થા છે. ને પુરુષ પણ પ્રકૃતિના કાર્ય સર્વનાશ પામ્યા ત્યારે પોતાને સ્વરૂપે રહ્યો એ પુરુષની સંકોચ અવસ્થા છે. જેમ કાચબો છે તે જ્યારે વિકાસને પામે છે ત્યારે પોતાના અંગ સર્વ બહાર કાઢી લે છે ને જ્યારે સંકોચને પામે છે ત્યારે સર્વે પોતાના અંગ તાણી લે છે. તેમ રૂંઢ મૂંઢ થઈ રહે છે તેમ પુરુષ પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા છે અને પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્યની વિશે અન્વય વ્યતિરિક્તપણું પુરુષનું જ છે. પણ સર્વનો આધાર એવો જે આકાશ તેનું નથી. કેમ જે તે સર્વાધાર હોય તે કોણ થકી વ્યતિરેક હોય તે તો સદા સર્વમાં રહ્યો જ હોય. અને આ બ્રહ્માંડ છે તેને ચારે કોરે લોકાલોક પર્વત છે તે ગઢડી પેઠે રહ્યા છે અને તે લોકાલોકની બહાર તે અલોક છે અને અલોકથી પર સપ્ત આવરણ છે. અને તેથી પર એકલો અંધારું છે ને તે અંધારાથી પર પ્રકાશ છે. પ્રકાશને ચિદાકાશ કહીએ તેમજ ઊંચું પણ બ્રહ્મલોક સુધી કહેવાય અને તેની ઉપર સપ્ત આવરણ છે. અને તે આવરણને પાર અંધકાર છે અને અંધકારને પાર પ્રકાશ છે. તે પ્રકાશને ચિદાકાશ કહીએ અને તેમજ હેઠે પણ સપ્ત પાતાળ સુધી કહેવાય ને તેથી હેઠા સપ્ત આવરણ છે. ને તેથી હેઠો અંધકાર છે તેથી હેઠો પ્રકાશ છે. તે પ્રકાશને ચિદાકાશ કહીએ. એવી રીતે બ્રહ્માંડની ચારે પાસે ચિદાકાશ છે ને બ્રહ્માંડની માહી પણ છે. અને એવો જે સર્વાધાર આકાશ છે તેને આકારે જેની દ્રષ્ટિ વર્તતી હોય તેને દહર વિદ્યા કહીએ. અક્ષી વિદ્યા આદિ ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા કહી છે. તે માહેલી એ પણ એક બ્રહ્મ વિદ્યા છે ને ચિદાકાશ છે તે અતિ પ્રકાશવાન છે ને ચિદાકાશ અનાદિ છે ને તેની ઉત્પત્તિ વિનાશ નથી. અને જે આકાશની ઉત્પત્તિની વિનાશ કહ્યો તે આકાશ તો તમોગુણનું કાર્ય છે અને અંધકારરૂપ છે તેની લીનતા થાય છે. પણ સર્વનો આધાર એવો જે આકાશ તેની તો લીનતા થતી નથી. એવી રીતે તમારા પ્રશ્નનો ઉત્તર કર્યો. હવે તેમાં કોઈને શંકા રહી હોય તો પૂછો. પછી તે વેદાંતિ બ્રાહ્મણ તથા સર્વ હરિજન બોલ્યા જે હવે કોઈને લેશ માત્ર સંશય નથી. ઇતિ વજરામતમ ગરડા પ્રથમ પ્રકરણનો 46મો થયો. લો કાંઈ સમજાણું કે બારોબાર ગયું? આકાશની ઉત્પત્તિ અને લયની મહારાજે બહુ જ અદ્ભુત વાત કરી છે કે કોઈ પદાર્થ આકાશ વિનાનું છે નહીં. બહાર અંદર નાનું પદાર્થ હોય, મોટું પદાર્થ હોય, પથ્થર હોય, લોઢું હોય, પાણી હોય, અગ્નિ હોય, માટી હોય, ઝીણા ઝીણા કણ હોય, આ ઝીણામાં ઝીણી રજ હોય કે જેના બે ભાગ થઈ શકતા હોય, તે બધામાં અંદર બહાર આકાશ રહ્યો છે. આ પરમાત્માનું એક વિજ્ઞાન છે. જો આકાશ ન હોય તો એમાંથી કોઈ પણ પ્રકારનો અંકુર ઉદ્ભવે નહીં. કોઈ પણ બીજ આપણે પૃથ્વીમાં વાવીએ તો એ બીજમાંથી કોંટો ફૂટે છે. નાનું એવું વડલાનું બીજ હોય તો એમાં પણ આકાશ છે. જો ન હોય તો એમાં વડ કોઈ દિવસ હોય નહીં. પણ એ બીજ આપણે વાવીએ તો એમાંથી અંકુર ફૂટે છે અને એમાંથી જબરજસ્ત મોટો વડલો થાય છે. અને એનું કાર્ય એટલું બધું વ્યાપક બને છે તો એમાં ભેળો આકાશ પણ વ્યાપક થાય છે. એનો સંકોચ થાય તો આકાશનો પણ સંકોચ થાય છે. પરંતુ ચિદાકાશની વિશે આકાશ લઈ પામે છે પણ આકાશનો કોઈ નાશ થતો નથી. માટે આકાશ વિના કોઈ ચીજ વસ્તુ પદાર્થ બ્રહ્માંડ મનુષ્ય પશુ કીડા
પક્ષીઓ, વૃક્ષો, પહાડ, પથ્થર, સમુદ્ર, જળ, અગ્નિ, વાયુ, કોઈ પણ 4 તત્વો છે મહતત્વો, એ 5મું આ મહતત્વ પૈકીનું આકાશ, એ વિના કોઈ તત્વનું અસ્તિત્વ નથી. હવે વાત સમજવાની એ છે કે આકાશ વિના કોઈ પણ તત્વ નથી અને કોઈ પણ બીજમાં અંકુર ઉઠી શકતો નથી. એ આકાશનો આધાર પ્રકાશ છે. એ પ્રકાશ છે ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો, અને તે પ્રકાશનો આધાર છે ભગવાન પુરુષોત્તમ નારાયણ, કે જેનું હું ને તમે અહોરાત્રિ ધ્યાન કરીએ છીએ, ભજન કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, કથા કરીએ છીએ, દંડવત કરીએ છીએ, પરિક્રમા કરીએ છીએ, અને નાના મોટા જે કંઈ આપણી શ્રદ્ધા પ્રમાણે વ્રત તપ કરીએ છીએ, એ ભગવાન પુરુષોત્તમ નારાયણ સર્વ આધાર છે. બધાય પંચભૂતોની ઉત્પત્તિ એ પરમાત્માના એક સંકલ્પના કોટાન કોટી સંકલ્પોમાંથી બધું જ ઉદ્ભવે છે. અને પરમાત્મા ધારે સંકલ્પ કરે તો બધાને પોતાના પ્રભાવમાં લઈ કરી શકે છે. એ ભગવાન આપણને મળ્યા, એનો આશ્રય સ્વીકાર્યો, પણ જેને શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય, થોડું ઘણું બુદ્ધિ, ચાતુર્ય, કળા, કૌશલ્યતા, ધન સંપત્તિ, શરીર બળ, બુદ્ધિ બળ વગેરે વગેરેનું અભિમાન હોય, તો એવો અભિમાની પુરુષ પરમાત્માનો સ્વીકાર કરતો નથી. અને અંતે તેનું જ અભિમાન એને ઉદયની જેમ ખાઈ જાય છે અને માણસ ખતમ થાય છે. મેં એવા ઘણા બધા જ લોકોને જોયા કે અભિમાનમાં કંઈક ગરીબોને, માતા પિતાને, કોઈ દિન દુખીઓને, નાના મોટાને બહુ જ પજવતા, ગાળો દેતા, મસ્કરી કરતા, એનું ન બોલવાનું બોલતા, આડોળે કરતા, ખોટી રીતે હેરાન પરેશાન કરતા. આવું બધું કરનારા માણસો એની અમુક જિંદગી કહેતા ઉંમર પૂરી થઈ અને પછી જે એના કર્મનું ફળ એને મળ્યું છે, અને એ ઉંમરમાં જે કર્મનું ફળ એને ભોગવ્યું છે, ભોગવતા હતા ને, એ મેં નજરે બહુ જોયું છે. એટલી પારાવાર પીડા શરીરમાં એને, અને એટલું બધું દુઃખ ને કષ્ટ બધું. કારણ કે ભગવાને આવો બધો અવકાશ આપ્યો, અને ધન સંપત્તિ કે શરીર બળ કે બુદ્ધિ બળ, ચાતુર્ય બળ, વિદ્યા બળ, કળા બળ, એના અભિમાનમાં લોકોને બહુ જ પરેશાન કર્યા. માતા પિતાની અવગણના કરી, એને પરેશાન કર્યા. કોઈ સંતો ભક્તો હોય તો એને ખૂબ પરેશાન કર્યા, દુઃખી કર્યા. કીડા મકોડા, પશુ પક્ષી, આ બધાને એને બહુ જ પીડા આપી, દુઃખી કર્યા. અને એ કર્મનું ફળ એટલું બધું જીવતા નરક યાતના કરતાંય પણ અસહ્ય ભોગ્યું એને, એ નજરે જોયું છે મેં. માટે આ 46ના વજ્રામૃતમાં આકાશની ઉત્પત્તિની સંદર્ભની કથાના યોગે કરીને આપણે સૌ કહીએ સમજવાની વાત એટલી જ છે કે સર્વ કરતા હરતા, કરતો મકરતો, અન્યથા કરતો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. એની મરજી વિના કોઈથી કશું કાંઈ થતું નથી. એક હરિના 2 કટકા કરવા હોય તોય પરમાત્માની મરજી ના હોય તો કોઈ કરી શકતું નથી. જો કરી શકાતું હોત તો રાવણનું મૃત્યુ ન થયું તો હોત,
કારણ કે ઘણા બધા જ બ્રહ્માજી પાસે વરદાન માગીને બેઠો હતો. હિરણ્યકશિપુનું મૃત્યુ ન થયું હોય, તેનો ભાઈ હિરણાક્ષનું મૃત્યુ ન થયું હોય, તો દુર્યોધન કંસના મૃત્યુ ના થયા હોત. એની પાસે વિદ્યા, કળા, કૌશલ્ય, ધન, સંપત્તિ, પદ, અધિકાર બધું જ હતું એની પાસે, પણ એક જ નહોતું, ભગવાનનો અને ભગવાનના સત્પુરુષનો આશ્રય નહોતો, ધર્મ નહોતો, નીતિ નહોતી, સદાચાર નહોતો, જીવનમાં કોઈ સારો સંસ્કાર નહોતો. તો એટલી બધી સંપત્તિને એટલી બધી શરીર શક્તિ હતી તો એ નાશ પામી ગયો. રાવણ આપણે કહીએ છીએ ને કે શેર ઉપર સવા શેર હોય. સહસ્ત્રાર્જુન થઈ ગયો, માહિષ્મતી નગરીનો રાજા. એટલો બળવાન હતો ને એટલો શક્તિશાળી હતો. તો પુરાણોમાં કથા લખાણી છે કે એક વખત સ્નાન કરવા માટે નદીમાં ગયો અને નદીમાં સ્નાન કરવા માટે થઈ અને ધુમકો માર્યો અને નદીનો પૂરજોશથી પ્રવાહ ચાલ્યો જતો હતો. એ નદીમાં આમ આડો હતો, આડો. શરીર એટલું બધું વધાર્યું કે આ નદીના કાંઠાથી તે આ કાંઠા સુધી એટલું લાંબુ શરીર અને આમ પડખું વારીને હૂતો એટલે નદીનો પ્રવાહ બધો પાણીનો રોકાઈ ગયો. એ પાણીનો પ્રવાહ બધો રોકાઈ ગયો એટલે પાણી ફેલાણું અને રાવણની છાવણી જે હતી બગીચો એને હરવા ફરવા માટેની, એ બગીચામાં છાવણીમાં પાણી બધું ભરાયું. માણસોએ રાવણને સમાચાર આપ્યા કે આપણી છાવણીમાં પાણી ભરાયું છે, નદીમાં કોઈ માણસ આડો સૂતો છે અને પાણી બધું રોકાઈ ગયું છે, કરવું શું હવે? એટલે રાવણ તો બહુ અહંકારી માણસ, એટલે કે સાલો જે હોય તેને પકડી લાવો મારી પાસે, મત્સરિયાની જેમ મહરી નાખું. કે પેલા અનુચરો ગયા, પણ આ સહસ્ત્રાર્જુનનું શરીર જ એટલું વજનદાર ને મોટું હતું. તે આમ આડો હતો તો એક હાથ આમ લાંબો કરેલો, તે કાંઠાથી બહાર હાથ એનો, તે ઓલા બધા અનુચરોનું મોટું જબરું ટોળું બધું ભેગું થઈ અને હાથ પકડીને ઢસડીને બહાર કાઢવા માટે પ્રયત્ન કરતા હતા. તેનો એક હાથ પકડીને બધા જ એને પ્રયત્ન કરતા હતા ખેંચવા માટે, ખેંચો, કાઢો, તાણો, કે લો લો કે, પણ ઓલો હરે એનો હાથે ઊંચો ન કરી શક્યા. હાફી ગયા ને પરસ્યો વળી ગયો બધાને. એવો બીજી બધી વાત તો કરાય જ નહીં આપણે. વૈયા પછી ગયા પેલા રાવણ પાસે અનુચરો કે આ તો આવો જબરોસ મારો કે એનો હાથે ઊંચો નથી થતો અમારાથી. રાવણ કે તમે બધા નમાલા છો કે લાવો હું આવું. એમ કરી અને રાવણ જ આવ્યો અને રાવણે કહ્યું કે જે હોય તમારો ને કે ને તમે મસરિયાની જેમ મળી નાખીશ. ત્યારે સહસ્ત્રાર્જુન હોતા હોતા કહે છે કે આયો દીકરા અહીંયા નજીક આવી ગયા. ત્યારે રાવણ તો ઘડીક શ્વાસ લેવો ભૂલી ગયો મારો, કે આ મને દીકરો કહીને બોલાવે. સહસ્ત્રાર્જુન કે અહીંયા આવી નજીક આવી ગયા. એમ કરીને હાથ લંબાયો, હાથ લંબાવીને બોચી પકડી રાવણની, 10 માથાવાળું મોટું માથું, અને બોચી પકડી અને બગલમાં દબાવ્યું. બોચી બગલમાં દબાવી તો ઓલા ટાંગા આમનામ ટીટોડીને જ્યાં ઊંચા નીચા કરે રાવણ. અને પછી ઓલો પાણીમાંથી ઊભો થયો. ઊભો થઈને પછી બગલમાં આમ દબાવીને ઓલો ઓશીકું કેમ આપણે બગલમાં દબાઈને હાલતા હોય એમ હાલતો થઈ ગયો. બોલો, પૃથ્વીને ધડાવતો ને ઓલો ઢળાતો જાય રાવણ. રાડે ઉપાડે, જીવડો મોટો આવો મોટો બારો નીકળી ગયેલો. ડોરા ચક્કર વકર થઈ ગયા, મોઢામાં ફીણ આવી ગયા. માહિષ્મતી નગરીમાં જઈ
અને રાવણને કેદ કરી દીધો. બોલો, આવો સહસ્ત્રાર્જુન બળવાન રાજા હતો. પણ એ સહસ્ત્રાર્જુનનું પણ કંઈ ચાલ્યું નહીં. એ સહસ્ત્રાર્જુનની હજારો ભુજાઓ પરશુરામજીએ પોતાના ખડગ જેમ કેળના થાંભલા કાપે ને એમ કાપી નાખ્યું, અને છેલ્લે એનું મસ્તક કાપી નાખ્યું. વાત કહેવાની એ છે કે આટલા બળવાન જે હતા તો એનું પણ પરમાત્મા પાસે કશું કંઈ ચાલ્યું નથી. તો હવે આપણું તો બળ કેટલું હવે? બોલો જી, તમે જમવા બેસો તો કેટલા લાડવા ખાઓ? 5, 25, 30, 25, 40, 50 લાડવા ખાઈ જાઓ ચૂરમાના આવડા મોટા મોટા. ભીમ ઓલા કીચકને મારવા ગયો ને, તે કીચક માટે જે રસોઈ હતી ને એનું વર્ણન કર્યું છે વલ્લભ રામે મહાભારતમાં. કોઈ એમ કહે છે કે વલ્લભ રામના ગપા કે, પણ હવે લખ્યું છે ગમે તે ખબર નહીં. 25 મણ લોટના લાડુ હતા. બોલો, એક ગાડું મોટું જબરો રેકડો ભીર હતો લાડુનો, અને લગભગ 5-6 ફૂટ ઊંડું અને 6-7 ફૂટ પહોળું એવડું મોટું તપેલું, એ આખું ડાઈનનું ભરેલું, અને એ પ્રમાણે મોટો ભાતનો ઢગલો, પછી શાક એટલું ને એટલું, લગભગ 50 બટેકાની ગોળીનું શાક હશે, મોટું જબરું તપેલું ભરેલું. એ ભીમ બધું એકલો ખાઈ ગયો. બોલો, ઓયા કરી ગયો. તો એવી કહેવત છે કે એને જવું ન પડે પાછું. બોલો, શકુની જાય ને ભીમ ખાય, આવું લોકો કહે છે. એમ પછી ખબર નહીં સાચું ખોટું. તો હવે ભીમ આટલું ખાઈ જાય તો શકુની બિચારાને બે જ રહેવું પડે ને પછી. તો જીસીબીના પાવડાથી ડમ્ફરિયા ભરે એટલો ઢગલો થાય ને. આ તો એક ટાઈમે આટલું ખાતો હતો, 3 ટાઈમનું ભેગું કરું કેટલું થાય? વાત એવી છે કે આટલો બળવાન ભીમ હતો તોય પરમાત્માની ઈચ્છા પાણે, પ્રભુની ઈચ્છા પાસે એનું પણ કશું ન ચાલ્યું. અર્જુન એટલો બધો બાણાવાળી પુરુષ હતો, પણ દ્વારકામાં ભગવાન કૃષ્ણે લીલા સંકેલા પછી જ્યારે અર્જુને કહ્યું કે આ રાણીઓને ગોપીઓ એ બધાને તો લઈને હસ્તિનાપુર જા, અને એ હસ્તિનાપુર જવા માટે દ્વારકાથી નીકળો. અને ત્યારે રસ્તામાં સ્ત્રીઓની બીચમાં કાબા લોકો અર્જુને લૂંટી ગયા. એને એ બાણ, એના એ ધનુષ, એના એ રથ, એના એ ઘોડા, એના એ અર્જુન. મને અર્જુનનું કશો એ કંઈ ચાલ્યું નહીં. ને કે એ જ ધનુષથી મહાભારતના યુદ્ધ વખતે કંઈકના માથા જેમ જાયના કર્ણલા લણને એમ લણતો હતો. અને સ્ત્રીઓની બીચમાં અર્જુને લૂંટી ગયા. અર્જુનનું કાંઈ ન ચાલ્યું. માટે કરતુંમાં કરતો અન્યથા કરતો ભગવાન છે. કોઈ પદાર્થ આકાશ વગરનું નથી. તેમ ઘટપટાદિકમાં બધી જગ્યાએ પરમાત્મા સાક્ષી રૂપે, અંતર્યામી રૂપે, ક્યાંક પરમાત્મા મૂર્તિ સ્વરૂપે, સંત સ્વરૂપે, ભક્ત સ્વરૂપે, શાસ્ત્ર સ્વરૂપે, સાક્ષી સ્વરૂપે, અંતર્યામી પણ સંકલ્પ સ્વરૂપે, એમ પરમાત્મા તમામ ઘટ પદાર્થમાં બધે સમાયેલો છે. નરસિંહ મહેતા એવું લખ્યું છે, આકાશે તું, ભૂદ્રા ભૂતળમાં તું, અગ્નિમાં તું, તેજમાં તું, વાયુમાં તું. એમ પરમાત્મા સિવાય
કોઈ બ્રહ્માંડ, કોઈ પદાર્થ, કોઈ જાયગા, કોઈ પણ પદાર્થ ભગવાનના સંબંધ વગર નથી. માટે એટલું યાદ રાખવું કે અહીંથી અભ્યાસ પૂરો કર્યા પછી 12 સાયન્સ કોમર્સના જે વિદ્યાર્થીઓ તમે આગળ અભ્યાસ કરવા માટે જ્યારે જઈશો, જે તે સિટીમાં, જે તે કોલેજમાં તમે એડમિશન મેળવશો, ત્યાં તમારે કોઈને હોસ્ટેલમાં અથવા કોઈ સંસ્થામાં અથવા કોઈ પ્રાઇવેટ રૂમ રાખીને કે જે વ્યવસ્થા હશે ત્યાં રહેશો. ત્યારે જો એટલું તમે ધ્યાન રાખશો ને કે બધી જગ્યાએ પરમાત્મા સર્વવ્યાપક છે. હું જોઉં છું, સાંભળું છું, બોલું છું, ખાઉં છું, પીવું છું, વિચારું છું, સંકલ્પ કરું છું, તે પરમાત્માનો એક્સરે કેમેરો બધું જ પકડે છે. પરમાત્માનો એક્સરે કેમેરો એવો છે કે બહારનું ચિત્ર અને અંદરનું ચિત્ર પણ પકડે છે. અને પછી એ કર્મ પ્રમાણે, એ ક્રિયા પ્રમાણે, એ વિચાર પ્રમાણે, એ સંકલ્પ પ્રમાણે પરમાત્મા પ્રત્યેકને ફળ આપે છે અને એ ભોગવવું પડે છે. તો આ આકાશની ઉત્પત્તિની કથા કરવાનો સંદર્ભ એટલો જ છે, બીજો કોઈ નથી. કે જેમ આકાશ વિના કોઈ પણ તત્વ નથી, તેમ પરમાત્મા વિના પણ કોઈ તત્વ નથી. અને સર્વનો આધાર તો પરમાત્મા છે. આકાશનો આધાર એ પરમાત્મા છે, પણ આકાશ પરમાત્માનો આધાર નથી. તો એવા સર્વજ્ઞ, સર્વ અવતાર અવતરી ભગવાન સ્વામિનારાયણ આપણને સૌ કોઈને મળ્યા, ઓળખાણ થઈ, આશ્રય સ્વીકાર્યો. તો એ ભગવાનનો આશ્રય કાયમને માટે જાળવી રાખજો. કોઈ પણ સંગદોષ, દેશકાળ, બીજું ત્રીજું બદલાય. પણ સવારે તમે જે પ્રાત પૂજા કરો છો તે પૂજા નિત્ય કરવી. કોઈ દિવસ પૂજા જે આપણે કરતા હોય તે અપૂજ ન રહેવા દેવી. માનસી પૂજા, માળાના નિયમ, કથા સાંભળવી નિત્ય, આ બધા નિયમ જો કાયમ કરશો ને તો તમને બહારના દેશકાળ, બહારનો સંગ, બહારનું વાતાવરણ, કોલેજનું વાતાવરણ અને બીજા કંઈ જગતમાં જે કંઈ આકર્ષણો કહેવાતા હોય તે આકર્ષણો તમને આકર્ષી શકશે નહીં અને તમારું જીવન સુરક્ષિત રહેશે. જીવનમાં જે કંઈ તમે સુખાકારી માટેના શુભ સ્વપ્નાઓ સેવી રહ્યા હોય તે શુભ સપનાઓ સાકાર કરવા માટેનું બળ અને શક્તિ પરમાત્મા તમને પ્રેરતા જ રહેશે. અને ઘણો બધો જીવનમાં તમે આગળ જતા વિકાસ સાધી શકશો. અને જો પરમાત્માને આપણે ભૂલી ગયા ને આપણા અહંકારને, આપણી બુદ્ધિને, ચાતુર્યને, કળાને, કૌશલ્યતાને, શરીર બળને, ધન બળને જો આપણે વળગ્યાને એને પ્રધાન રાખ્યું, પરમાત્માને ગૌણ કરી દીધા અને ભૂલી ગયા, તો પછી આગળ જતા શું થશે એ ખબર નથી. એ પછી બધી બાજી છે કર્મના હાથમાં. એ પછી કોઈના હાથમાં બાજી ન રહે. માટે ખાસ મારી ભલામણ છે કે ગમે ત્યાં અભ્યાસ કરવા માટે જાઓ પણ પરમાત્માને ભૂલતા નહીં, ભગવાનની પૂજાપાઠ ભૂલતા નહીં, આ સંતોને ભૂલતા નહીં, આ રૂપાળા ઘનશ્યામ મહારાજને ભૂલતા નહીં. અને એને નહીં ભૂલો ને તો એ તમને કદી પણ નહીં ભૂલે. અને પરમાત્મા તમને આવતી પરીક્ષામાં સારામાં સારું રિઝલ્ટ આવે એવી મહારાજ તમારા ઉપર કૃપા કરે અને વધુને વધુ તમે નિર્ભય થકા પેપર લખી શકો એવી પરમાત્મા નિર્ભયતા તમને પ્રેરે અને વધુને વધુ તમે સુખ્યા થાવ એવી પ્રભુ કૃપા કરે એવી મહારાજના ચરણમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.